तस्य हैतस्य साम्नो यस्वं वेद भवति हास्यस्वं तस्य वैश्वर एव स्वं तस्मादाद्विच्यं करिष्यन् वाचिस्वरमिच्छ्रेत्तया वाचा स्वरसम्पन्नया द्विचं कुर्यात् तस्माद्यज्ञे स्वरवन्तं दिदृक्षन्त एवाथो यस्य स्वं भवति हास्यस्वं य एवमेतत्साम्न स्वं वेद तस्य हैतस्य साम्नो यः सुवर्णं वेद भवति हास्यस्सुवर्णं तस्य वैश्वर एव सुवर्णं भवति हास्यस्सुवर्णं य एवमेतत्साम्न सुवर्णं वेद तदेतत् प्रियः पुत्रात् प्रेयो वित्तात् प्रेयो अन्यस्मात् सर्वस्मादन्तरतरं यदयमात्मा स योऽन्यमात्मनः प्रियं ब्रुवाणं ब्रूयात् प्रियं रोत्स्यतीतीश्वरोः तथैव स्यात् आत्मानमेव प्रियम् उपासीत स य आत्मानम् एव प्रियम् उपास्ते न हास्य प्रियं प्रमाणकं भवति स यथोर्णाभिस्तन्तुनोच्चरेद्यथाग्नि श्रुत्रा विस्फुलिङ्गा व्युच्चरन्त्येवमेवास्मादात्मनः सर्वे प्राणा सर्वे लोकाः सर्वे देवाः सर्वाणि भूतानि व्युच्चरन्ति तस्योपनिषत् सत्यस्य सत्यमिति प्राणा वै सत्यं तेषामेष सत्यम् स यथा वीणायै वाद्यमानाय न बाह्यान् शब्दान् शक्नुयात् ग्रहणाय वीणायै तु ग्रहणेन वीणावादस्य वा शब्दो गृहीतः तदेष श्लोको भवति यदा सर्वे प्रमुच्यन्ते कामा यस्य हृदि श्रिताः अथ मर्त्यो मृतो भवत्यत्र ब्रह्म समश्नुत इति तद्यथा हि निर्वयनी वल्मीके मृता प्रत्यस्ताशयितैवमेवेदं शरीरं शेतेऽथायमः शरीरो अमृतः प्राणो ब्रह्मैव तेज एव सोऽहं भगवते सहस्रं ददामीति होवाच जनको वैदेहः तदेते श्लोका भवन्ति अणुः पन्था विततः पुराणो मां स्पृष्टोऽनुवित्तो मयैव तेन धीरा अपि यन्ति ब्रह्मविद स्वर्गं लोकमितः ऊर्ध्वं विमुक्ताः आत्मानं चेद्विजानीयात् अयमस्मीति पूरुषः किमिच्छं कस्य कामाय शरीरं मनुसंज्वरेत् तमेव धीरो विज्ञाय प्रज्ञां कुर्वीत ब्राह्मणः नानुध्यायात् बहून् शब्दान् वाचो विक्लापनं हि तत् इति ओम। दीर्घ कालादि अनवच्छिन्न अनंत चिन्मात्र मूर्तये स्वानुभूत्य एकमानाय नमः
શાંતાય તેજસી. આ ઉપનિષદનું મંગલ, જેમાં હંમેશા બધા સ્થળે મુખ્ય રીતે બ્રહ્મની વાત કરવામાં આવી છે. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય સાકલ્યને, સાકલ્ય એટલે જેને રવિ પદપાઠ આપ્યો, એ સાકલ્ય પણ ત્યાં સભામાં છે. વૈદેહીને સાકલ્ય પણ સભામાં છે, અને સાકલ્યને એ કહે છે યાજ્ઞવલ્ક્ય, તમ તો ઉપનિષદમ પુરુષમ પૃચ્છામિ. હું તમે તે ઉપનિષદોમાં નિરૂપિત થયેલા પુરુષ વિશે પૂછું છું. એટલે ઉપનિષદોમાં નિરૂપિત થયેલા પુરુષ એટલે કે બ્રહ્મ. ઉપનિષદોનું વિષય વસ્તુ બ્રહ્મ છે. છાંદોગ્ય ઉપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદ, એ બંને કાલક્રમ બહુ જ નક્કી કરવો અઘરો છે ઉપનિષદ સાહિત્યમાં મિત્રો. પણ છતાં સૌથી પ્રાચીનતમ ઉપનિષદો કદાચ હોય જે ગદ્યમાં લખાયેલા છે. એક વિદ્વાનોની થિયરી એવી છે કે જે ગદ્યમાં લખાયા છે ઉપનિષદો સૌથી પ્રાચીન છે. એટલે છાંદોગ્ય ઉપનિષદ અને આ બૃહદારણ્યક ઉપનિષદ એ બંને ગદ્યમાં લખાયેલા છે. સૌથી મોટા ઉપનિષદો છે. એમાં પણ બૃહદારણ્યક ઉપનિષદ સૌથી મોટું છે. એટલે આ ઉપનિષદ બધા જ તમે છાંદોગ્ય ઉપનિષદ કાઢી નાખો તો ઈશકેના કથા પ્રશ્ન મુંડ માંડુ કે તૈતરેય ઐતરેય આટલા બધા ભેગા કરો તો પણ એના કરતા આનું કદ દર વધી જાય એટલું મોટું બૃહદારણ્યક ઉપનિષદ છે. અને અનેક રીતે વિશિષ્ટ છે મિત્રો બૃહદારણ્યક ઉપનિષદ. બૃહદારણ્યક ઉપનિષદ કદાચ તત્વચિંતનની દ્રષ્ટિએ સૌથી ઉત્તમ, સર્વશ્રેષ્ઠ. આમ તો મિત્રો શું છે કે ઉપનિષદો જે બધા છે, જે હું ગણાઈ ગયો તે, એ બધા ઉપનિષદોની તત્વચિંતનની, દર્શનની એક જાણે કે હિમાલયની ગિરિમાળા જેવા છે. એક ઉપનિષદ એ જાણે કે એક આખું દર્શન છે. દર્શન એક હિમાલય છે અથવા તો હિમાલયની ગિરિમાળા છે. અને ગિરિમાળાના આ બધા ઈશકેન કથા વગેરે જે ઉપનિષદો છે એ બધા શિખરો છે. પણ સૌથી સર્વોચ્ચ શિખર એવરેસ્ટ, કાઠમંડુ ગયેલા તો ત્યાંથી એવરેસ્ટના દૂરથી દર્શન કરેલા. એટલે એવરેસ્ટ જો શિખર હોય તો આ બૃહદારણ્યક ઉપનિષદમાં એ શિખર આવે છે. એટલે તત્વચિંતનની રીતે મિત્રો સૌથી ઉત્કૃષ્ટ, સૌથી ઉત્તમ, સર્વોચ્ચ તત્વદર્શનનું સર્વોચ્ચ શિખર આ બૃહદારણ્યક ઉપનિષદમાં સજાયું છે. એટલે બીજું મિત્ર તમને ખાસ કહું કે શંકરાચાર્ય બધા ભાષ્યો, બધા ઉપનિષદો પર 10 ઉપનિષદો પર એમને ભાષ્યો લખ્યા છે. શ્વેતાશ્વતર પર પણ ભાષ્ય મળે છે, પણ એ શંકાસ્પદ છે કે શંકરાચાર્યનું લખેલું છે કે કેમ. 10 પર તો એમના ભાષ્યો છે. એમ તો શંકરાચાર્યના નામે 300-400 પુસ્તકો છે, પણ જેના પર આનંદગીરીએ ટીકા લખી હોય એ શંકરાચાર્યની કૃતિ ખરી એવું નક્કી, એવું વિદ્વાનોએ આપણને માપદંડ આપ્યું છે. શંકરાચાર્ય આના પર જે ભાષ્ય લખ્યું છે, અને શંકરાચાર્ય મિત્રો બ્રહ્મસૂત્ર જે બધા ઉપનિષદોનો સાર છે, બધા ઉપનિષદોનો અર્ક છે, એ બ્રહ્મસૂત્ર પર પણ શંકરાચાર્ય ભાષ્ય લખ્યું છે. અને બૃહદારણ્યક ઉપનિષદ પર પણ ભાષ્ય લખ્યું છે. પણ કેટલાક વિદ્વાનોને એવું માનવું છે કે બ્રહ્મસૂત્ર ઉપર શંકરાચાર્ય જે ભાષ્ય લખ્યું એમાં તેઓ પરંપરાથી થોડા મર્યાદિત થયેલા હતા. એમની જે દાર્શનિક પ્રતિભા હતી એ દાર્શનિક પ્રતિભાને થોડી કુંઠા લાગતી હતી પરંપરાને લીધે. જ્યારે બૃહદારણ્યક ઉપનિષદમાં એમને કોઈ આવી પરંપરા નડી નથી. એટલે ભાષ્યની રીતે જો જોવા જઈએ તો બૃહદારણ્યક ઉપર શંકરાચાર્યનું ભાષ્ય છે એ કોઈ વિદ્વાનોના મતે, ઇંગાલ્સ જેવા વિદ્વાનના મતે અને સુચિતાબેન
આપણા સોલમનબેન પણ એમાં એવું માનતા. સોલમનબેન આ મતને સમર્થન આપતા હતા. તો બૃહદારણ્યકનું જે ભાષ્ય છે શંકરાચાર્યનું, એ બ્રહ્મસૂત્ર શંકર ભાષ્ય કરતા પણ કઈક અંશે ચડિયાતું છે એવું કેટલાક વિદ્વાનો માને છે, અને મને પણ ક્યાંક ક્યાંક ઝાંખી થઈ છે. એટલે આ એક વાત છે. એટલે આ બ્રહ્મસૂત્ર શંકર આ જે છે બૃહદારણ્યક એનું મહત્વ. અચ્છા, બીજું જેમ ભાઈ અમૃતભાઈએ સરસ વ્યાખ્યાન આપ્યું. અમૃતભાઈએ કહ્યું તે પ્રમાણે તત્વમસી, એ તત્વમસી એ છાંદોગ્ય ઉપનિષદનું મહાવાક્ય છે. એટલે કે આખી સિસ્ટમ, આપણી જે પરંપરાની સિસ્ટમ છે, વ્યવસ્થા છે, એ સમજવા જેવી છે. એટલે આપ જાણો છો બધા વિદગ્ધ શ્રોતાઓ છે, આવી સભા મને ક્યાં મળે? આ તો જનક રાજાની સભા જેવું લાગે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં જનક રાજા આવે છે. અને પણ જો તમે બીજો પણ ફેર તમે હમણાં નોંધશો, ભાઈ અમૃતભાઈએ નોંધ્યો હશે તે પ્રમાણે છાંદોગ્ય ઉપનિષદમાં ઘણા રાજાઓ આવે છે, બૃહદારણ્યકમાં એક જ રાજા આવે છે, અને તે તત્વવિદ છે, જનક રાજા. એક જ રાજાની વાત છે. છાંદોગ્ય ઉપનિષદમાં કેટલાય રાજાઓ આવે છે, એ પણ મોટો ફેર છે. અચ્છા, તો તમે જોશો કે બૃહદારણ્યક ઉપનિષદમાં જે રીતે છાંદોગ્ય ઉપનિષદની સાથે જેમ કે પેલામાં તત્વમસી આવે છે, એમ અહીંયા અહમ બ્રહ્માસ્મિ એ મહાવાક્ય આવે છે. એટલે આપણા 4 મહાવાક્યો છે. એ 4 મહાવાક્યો દરેક વેદનું પોતાનું મહાવાક્ય હોવું જોઈએ, એવી સિસ્ટમ છે, એવી પરંપરા છે કે દરેક વેદની શાખા હોય છે. જેટલી શાખાઓ હોય એટલા ઉપનિષદો હોય, એવી મિત્રો આપણે ત્યાં પરંપરા છે. આ બહુ મહત્વની વાત છે કે જેટલી શાખાઓ એટલે શું છે કે થોડા ઘણા પાઠાંતરો હોય, થોડી બોલવાની પદ્ધતિમાં ફેર હોય, શાના બદલે ખ બોલો તો જુદી શાખા થઈ ગઈ, એવી રીતે હોય છે. એટલે 4 વેદ, એ 4 વેદની જેટલી શાખાઓ છે, ઋગ્વેદની દાખલા તરીકે 21 શાખાઓ છે, સામવેદની 1000 શાખાઓ છે, યજુર્વેદની 109 શાખાઓ છે, અને અથર્વવેદની 50 શાખાઓ છે. તો બધા મળીને દરેક શાખાને પોતાનું ઉપનિષદ હોય. આ આપણી વ્યવસ્થા છે પરંપરાની મિત્રો, કે દરેક શાખા, ઋગ્વેદની 21 શાખા હોય તો ઋગ્વેદના 21 ઉપનિષદો હોવા જોઈએ. સામવેદના 1000 શાખાઓ છે તો સામવેદની 1000 ઉપનિષદો સામવેદના હોવા જોઈએ. એટલે બધી શાખાઓ અને બધા ઉપનિષદો હોય તો 1180 ઉપનિષદો આપણી પાસે આજે હોવા જોઈએ. તો મિત્રો જો કે સંસ્કૃત સાહિત્ય કેટલું બધું સમૃદ્ધ હતું અને છે હજુ પણ. પ્રવાહન ભંગ થયો, એક મોટો વિનાશ આવ્યો, અને એમાં આજે આપણને 1180 ઉપનિષદો જે હોવા જોઈએ એને બદલે જે મુખ્ય ઉપનિષદો જે છે, જેના વિશે અહીંયા બહુ સરસ રીતે ભાઈ મનીષભાઈએ આયોજન કર્યું છે કે મુખ્ય 10 ઉપનિષદો જે કારિકામાં ગણાવાયા છે, તે ઈશકેન, કઠપ્રશ્ન, મુંડમ, માંડુક્ય, તૈત્તરીય, ઐત્રેય, છાંદોગ્યમ, બૃહદારણ્યકસ તથા અને શ્વેતાશ્વતર, શંકાસ્પદ. તો મુખ્ય ઉપનિષદો 10 છે. એ 10 ઉપનિષદોની સિવાય 108 ઉપનિષદો. અને હું જયારે ભણાવતો હતો વિદ્યાર્થીઓને, ત્યારે મારા સંશોધન પ્રમાણે, રવિ, મારા પછી ખબર નહીં કેટલું સંશોધન થયું છે, પણ મારા સંશોધન તે વખતે 232 ઉપનિષદો તે વખતે મળતા. મેં સંશોધન જયારે વિદ્યાર્થીઓને ભણાવતો હતો ત્યારે. એટલે એમાં અલ્લાહ ઉપનિષદ પણ હતું. ત્યાં સુધી અલ્લાહ ઉપનિષદ આવી ગયું. પછીથી પણ જે કેટલાક કવિગુરુઓ હોય, કહેવાતા કવિઓ, એ લોકો દરેક કવિનું ઉપનિષદ એવું છે, શ્રુતિ માતા છે. શ્રુતિ છે ને, એટલે શ્રુતિ એ શું છે, બધું ઉપનિષદ એવો છે. વેદમાં એવું નથી, પણ શ્રુતિમાં શું છે કે જેને જે લખવું હોય ઉપનિષદ, કોઈને મન ન થયું કે હું લખી કાઢું અત્યારે ઉપનિષદ, પંડાલ ઉપનિષદ, પોડિયમ ઉપનિષદ, તો પોડિયમ ઉપનિષદ નું લખી શકું. તો એવી રીતે જેને જેટલું લખો એટલે એ પ્રમાણે મિત્રો 1180
પછી મેં સંશોધન અમે જે બધા મિત્રો વિદ્યાર્થીઓ સાથે મળીને મેં કર્યું 232 ઉપનિષદો છે. પણ તમે જોશો કે આજે 232 મળે છે, 1180 મળવા જોઈએ. એટલો બધો નાશ થયો છે, એટલું બધું ગુમાવ્યું છે આપણે, આપણો કેટલો બધો ભવ્ય વારસો હતો. એટલે એક આ વાત. પછી બીજી મિત્રો સતત રવિ જે મારા મત પ્રમાણે, એમાં સુચિતાબેન ને બીજા લોકો વધારે સંશોધનની આવશ્યકતા હશે કદાચ, કે જે આપણા જે શાંતિ પાઠ છે એ સતત દરરોજ એ રીતે જે થતું હતું, એમાં શાંતિ પાઠ એ ઉપનિષદોની ટેક્સ નથી. એ આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. શાંતિ પાઠ એ ઉપનિષદોની ટેક્સ નથી. એટલે જયારે આપણે દાખલા તરીકે શંકરાચાર્ય શાંતિ પાઠ પર કોઈ ભાષ્ય લખતા, તમે જો જોયું હોય મૂળ ટેક્સ જો ઉતરાવો તો શંકરાચાર્ય, અને પછી જો તમે દાખલા તરીકે શાંતિ પાઠ જેનો જે પણ હોય, પૂર્ણમદ પૂર્ણમિદમ સમનવર્ણ વગેરે વગેરે, તે ઉપનિષદનો શાંતિ પાઠ હતો. કે અવતુ મામ અવતુ વક્તારમ, જે આજે મને એમ લાગે છે કે મને લાગુ પડે છે. અવતુ મામ, મારું રક્ષણ કરે બ્રહ્મ. કે બૃહદારણ્યક ઉપનિષદને શંકરાચાર્ય સૌ જે આચાર્ય છે, સૌથી પ્રાચીન આચાર્ય છે. આપણે ત્યાં પ્રાચીનતમનો સૌથી વધુ મહત્વ હોય, જેમ પ્રાચીન સંસ્કૃતમાં, અને જેમ પેલું બીજો વિષય છે આર્કિયોલોજી, પુરાતત્વ શાસ્ત્ર, એ બધામાં જેમ પ્રાચીન હોય એમ બહુ વધારે મહત્વનું ગણાય. એટલે મિત્રો સંસ્કૃતમાં આ મહત્વ છે. શંકરાચાર્ય સૌથી વધુ પ્રાચીન આપણા ભાષ્યકાર છે. એટલે શંકરાચાર્ય આને બૃહદારણ્યક ઉપનિષદને આટલું બધું મહત્વ આપ્યું. એમનો ભાષ્ય લખ્યું, એમનો ભાષ્યમાં અનેક પોતાના મૌલિક વિચારોના સ્ફુલ્લિંગો એમણે પોતાના ભાષ્યમાં પ્રકટ કર્યા. એના પરથી દેખાય છે કે બૃહદારણ્યકને શંકરાચાર્ય જેવા પ્રાચીન આચાર્ય અને મહાન તત્વજ્ઞાની, મહાન તત્વચિંતક છે શંકરાચાર્ય. દુનિયાના તમે 10 મોટા મોટા સૌથી મહાન તત્વચિંતકોની યાદી બનાવો, સૂચિ, તો તમારે શંકરાચાર્યને મૂકવા પડે. એની સાથે એની પહેલા યાજ્ઞવલ્ક્યને મૂકવા પડે. યાજ્ઞવલ્ક્ય ન થયા હોત તો કદાચ શંકરાચાર્ય ન થયા હોત તો શંકરાચાર્યનું ઘણું બધું તત્વચિંતન યાજ્ઞવલ્ક્યના તત્વચિંતન પર આધારિત છે. એટલે એ રીતે તમે જોશો કે એટલે શંકરાચાર્ય પછી બીજું બ્રહ્મસૂત્ર, શંકરાચાર્ય બધા આ જે 14 મેં તમને 10 ગણાવ્યા એના પર ભાષ્ય લખ્યા છે. બ્રહ્મસૂત્ર પર પણ ભાષ્ય લખ્યું છે. બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું છે. એમાં પણ જે તે આચાર્યો, બધા જે આપણા આચાર્યો છે, શંકરાચાર્ય, મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, નિંબાર્કાચાર્ય, બલદેવાચાર્ય વગેરે વગેરે ઘણા બધા આચાર્યો છે. એ બધા આચાર્યો બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખતી વખતે આપણે ઉપનિષદોમાંથી ઉદ્ધરણ આપતા હોય છે. તો શંકરાચાર્ય પોતાના બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્યમાં લગભગ 600 થી વધારે વાર બૃહદારણ્યક ઉપનિષદમાંથી એમણે ઉદ્ધરણો આપ્યા છે. એટલે ના પરથી પણ તમે જોશો કે શંકરાચાર્ય કેટલું બધું મહત્વ. સૌથી વધુ તો છાંદોગ્ય ઉપનિષદ સૌથી મહત્વનું છે. એક થિયરી તો એવી છે કે બ્રહ્મસૂત્ર છાંદોગ્ય ઉપનિષદના આધારે જ રચાયેલું છે, એવી એક થિયરી છે. તો મૂળ જે બ્રહ્મસૂત્ર છે એ તો છાંદોગ્ય ઉપનિષદના આધારે રચાયેલું છે. એટલે છાંદોગ્ય ઉપનિષદમાંથી ઉદ્ધરણો તો શંકરાચાર્યના પણ વધી જાય છે, પણ છતાં બીજા બધા ઉપનિષદોની સરખામણીમાં તુલનાએ શંકરાચાર્ય બૃહદારણ્યક ઉપનિષદમાં 600 વખત એમણે પોતે બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્યમાં ઉદ્ધરણો આપ્યા છે. એટલે એ પણ બૃહદારણ્યક ઉપનિષદનું મહત્વ બતાવે છે. ઓકે, પછી મિત્રો આખું જે ઉપનિષદો છે અને આખી જે વિચારધારા છે એમાં મુખ્ય વાત શું છે? તો એ ખરેખર દાખલા તરીકે અહમ બ્રહ્માસ્મિ મહાવાક્ય છે કે ભાઈ એ અનુભવ વાક્ય છે. તત્વમસીભાઈ અમૃતભાઈએ કહ્યું તે પ્રમાણે એ મહાવાક્ય છે. ને એ ઉપદેશ વાક્ય છે કે જે ઉદ્દાલક કારુણી છે એ ઉદ્દાલક કારુણી પોતાના પુત્ર શ્વેતકેતુને ઉપદેશ આપતા વખતે 9 વખત ઉપદેશ આપે છે. 9 વખતે તત્વમસી 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 એમ 9 વખત કે છે. 9 વખત જુદા જુદા ઉદાહરણો આપે છે, જુદી જુદી આખ્યાયિકાઓ આપે છે અને એ રીતે આપે છે. તો તત્વમસી ઉપદેશ વાક્ય છે, અહમ બ્રહ્માસ્મિ અનુભવ વાક્ય છે. એટલે આપણે ત્યાં જે આપણું જે આખી પરંપરા છે વેદાંતની, દર્શનની,
એ પરંપરામાં મિત્રો અનુભવ પર બહુ ભાર મૂકવામાં આવે છે. અનુભવ સૌથી વધુ મહત્વની વાત છે. અનુભૂતિ, અનુભવ. શંકરાચાર્ય એમ કે છે કે અનુભવ અવસાનમ જ્ઞાનમ. એમણે ક્યાંક ઉપનિષદ પર ભાષ્ય કરતા કરતા આ વાક્ય કહ્યું છે કે અનુભવ અવસાનમ જ્ઞાનમ. જ્ઞાન છે એની પરિણતિ અનુભવમાં થવી જોઈએ, અનુભૂતિ થવી જોઈએ, એટલે કે આચરણમાં મુકાવવું જોઈએ. જ્યાં સુધી જ્ઞાન આચરણમાં મુકાતું નથી ત્યાં સુધી એ જ્ઞાનનો કોઈ અર્થ નથી. ઇલિયટ ગઈ સદીનો મહાન કવિ થઈ ગયો, નોબેલ પ્રાઇઝ વિનર થઈ ગયો, નોબેલ પુરસ્કાર એને મળ્યો. એને મિત્રો પોતાની કવિતામાં એક જગ્યાએ લખ્યું છે, બહુ સરસ લખ્યું. એને બીજું કશું ન લખ્યું, એમને ઘણું બધું લખ્યું. સરસ કવિતા, ઉત્તમ કવિતા લખી છે, અદભુત કવિતાઓ લખી છે. એમાં એને બીજું કશું ન લખ્યું હોત, મને એમ થાય છે આટલું લખ્યું અત્યારે હું એને એલિયટનો સલામ લગાવું. એટલો સરસ કે વેર ઇઝ ધેટ નોલેજ, આ એનો વાક્યો શરૂ થાય છે, વિચ ઇઝ લોસ્ટ ઇન ઇન્ફોર્મેશન. એલિયટ કહે છે કે જ્ઞાન ક્યાં છે જે માહિતીમાં ખોવાઈ ગયું છે. અત્યારે આપણી પાસે માહિતીનો ખડકલો હોય છે, માહિતી હોય છે કે આ બસ ક્યાંથી ક્યાં ઉપડે છે, રિવરફ્રન્ટ પર ક્યારે બધું ખુલ્લું હોય છે, ક્યારે ફૂલોનું એ ભરાતું હોય છે, એ બધું આપણને ખબર હોય છે, માહિતી. વેર ઇઝ ધેટ નોલેજ, એ જ્ઞાન ક્યાં છે જે વિચ ઇઝ લોસ્ટ ઇન ઇન્ફોર્મેશન, જે માહિતીમાં ખોવાઈ ગયું છે. અચ્છા, પછી આગળ ઇલિયટ કહે છે કે વેર ઇઝ ધેટ વિઝડમ. જો કે આ બે પંક્તિઓની, વેર ઇઝ ધેટ વિઝડમ, એ ડાપણ, એ પ્રજ્ઞા, એ શાણપણ ક્યાં છે વિચ ઇઝ લોસ્ટ ઇન નોલેજ. કેટલી સરસ વાત કરી છે આ માણસે કે વેર ઇઝ ધેટ વિઝડમ. જ્ઞાનના પણ જ્ઞાનના ગર્વો હોય છે, જ્ઞાનનો દર્પ હોય છે માણસ, એટલે જ્ઞાન પણ ડુબાડનાર હોય છે. એટલે વેર ઇઝ ધેટ વિઝડમ વિચ ઇઝ લોસ્ટ ઇન વિઝડમ. બહુ જ્ઞાન હોય પણ ડાપણ ન હોય એની પાસે. આટલે સુધી ઇલિયટે કહ્યું છે મિત્રો. આટલે સુધી કહ્યું હોત તો પણ મારા મત પ્રમાણે ઇલિયટે બહુ મોટી વાત કરી છે, બહુ અદભુત એનું ચિંતન છે આમાં રજૂ થયું. હવે હું ઉમેરું છું એક વાત આગળ કે વેર ઇઝ ધેટ, હવે આગળ વેર ઇઝ ધેટ રિયલાઇઝેશન વિચ ઇઝ લોસ્ટ ઇન વિઝડમ. જે સાક્ષાત્કાર ક્યાં છે જે ડાપણમાં ખોવાઈ ગયું છે. ખરી વાત સાક્ષાત્કારની છે, અનુભવની છે, અનુભૂતિની છે કે હું કહી શકું છું એનું કારણ મારી પાસે ઉપનિષદો છે, મારી પાસે શંકરાચાર્ય છે, મારી પાસે યાજ્ઞવલ્ક્ય છે, એટલા માટે કહી શકું. તો તમે શું કહો, અહમ બ્રહ્માસ્મિ એ આપણું મહાવાક્ય, ગ્રેટ સેન્ટન્સ, અંગ્રેજીમાં એનું એવી રીતે ટ્રાન્સલેશન થાય છે, ગ્રેટ સેન્ટન્સ. બહુ સારું, સરસ ટ્રાન્સલેશન. બીજી કઈ રીતે કરી શકીએ, એટલે એવી રીતે ગ્રેટ સેન્ટન્સ, મહાવાક્ય. તો અહમ બ્રહ્માસ્મિ એ મહાવાક્ય છે, અને મહાવાક્ય અનુભૂતિ પરક વાક્ય છે, અનુભૂતિ પર ભાર મૂકનારું વાક્ય છે, એટલે એ છે. એટલે તમે જોશો કે આ પણ એક મહત્વની વાત છે. અચ્છા, બૃહદારણ્યક ઉપનિષદમાં આખા બધા જ જે ઉપનિષદો છે એ બધા જ ઉપનિષદોમાં એક વાત એ છે, આપણે એમ કેવું હોય કે ભાઈ છેવટે શું છે આ બધા ઉપનિષદોની, શું એનો સાર શું છે, વોટ ઇઝ ધ એસેન્સ ઓફ ધ ઉપનિષદ્સ, એનો એસેન્સ શું છે. તો મને એવું લાગે છે કે ઉપનિષદનો ઋષિ, આ પણ હું ઘણી વાર કહેતો હોઉં છું, અને આ મારી પોતાની અનુભૂતિ પણ છે કે ઉપનિષદનો ઋષિ અંગત અનુભૂતિ પણ છે, અને ઉપનિષદોના ઋષિઓની પણ આ અનુભૂતિમાંથી મને પ્રેરણા પ્રાપ્ત થયેલી છે. એટલે ઉપનિષદોનો ઋષિ અદ્વૈતની ખોજમાં નીકળ્યો છે મિત્રો, અદ્વૈતની શોધમાં નીકળ્યો છે. તમે જોશો કે આ બધા જ ઉપનિષદો, જે મુખ્ય ઉપનિષદો છે, જે 10 બીજા રાધાકૃષ્ણના થોડા બીજા 3-4 ઉમેર્યા છે, 18 ઉપનિષદો એમણે કર્યા છે. હ્યુમ કરીને બીજા એક વિદ્વાન છે, બહુ સુંદર અનુવાદો છે એમના અંગ્રેજીમાં, હ્યુમ. એ હ્યુમન બીજા એમણે 12 ઉપનિષદો કર્યા છે. શંકરાચાર્ય જે ઉપનિષદોને કોટ કરે છે બ્રહ્મસૂત્રમાં, એ ઉપનિષદો મુખ્ય ગણવા એવું આપણે માની શકીએ. તો શંકરાચાર્ય પણ આવા લગભગ 18 કે એવા ઉપનિષદોને કોટ કરે છે, ઉદ્ધૃત કરે છે. કેટલાક ઉપનિષદોને કોટ કરતા નથી, એના વિશે તે વખતે પ્રશ્ન થયેલો.
તો તમે જોશો કે આ જે મુખ્ય ઉપનિષદો છે એ મુખ્ય ઉપનિષદો બધાનું એસેન્સ શું છે? તો બધા ઉપનિષદોનો જે ઋષિ છે એ અદ્વૈતની શોધમાં નીકળેલો છે. આ બહુ મહત્વની વાત. કોઈ પણ આના અદ્વૈતની શોધમાં એ કઈ રીતે નીકળે છે? તો કે અદ્વૈતની જુદી જુદી રીતે શોધ કરે છે. એમાં એમ આપણે કહી શકીએ કે આ બધા જ ઉપનિષદો જે 10 છે તે બૃહદારણ્યકમાં એ જે ખોજ છે એની અદ્વૈતની જે ખોજ છે, શોધ છે, એ ચરમસીમાએ પહોંચે છે. અદ્વૈતની જે ખોજ છે ચરમસીમાએ બૃહદારણ્યક ઉપનિષદમાં પહોંચે છે. અદ્ભુત ઉપનિષદ, વારંવાર અદ્વૈત અને એના પછી પછી શંકરાચાર્ય એમનો પોતાનો જે સિદ્ધાંત છે કેવલાદ્વૈત, અને એમણે પછી તર્કથી બધું સાબિત કર્યું, તર્કથી સિદ્ધ કર્યું. એ બધી વાત જુદી છે, પણ મૂળ અનુભૂતિ દ્વારા આ જે બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય જેવો મહાન તત્વચિંતક જે થઈ ગયો, યાજ્ઞવલ્ક્યને પણ દુનિયાના મહાન તત્વચિંતકોમાં આપણે એમને સ્થાન આપવું પડે એવા પ્રકારના યાજ્ઞવલ્ક્ય ઋષિ છે. આપણે શું છે કે આપણો જે મહાન વારસો છે, આપણો જે ઉપનિષદોનો કોઈ ચલાવી શકે એમ નથી. મિત્ર, તમને બીજા બધા વિશે તમે યદ્વા તદ્વા એની સામે થિયરી સામે ઘણી રીતે તમે એની સામે બધું સામે વિરોધ પક્ષ તરીકે રજૂ કરી શકો, વિરોધી વાદો રજૂ કરી શકો. ઉપનિષદનું જે તત્વચિંતન છે એવું તત્વચિંતન છે કે જેમાં મેં આ તમને કહ્યું કે અદ્વૈતનું તત્વચિંતન જે છે એ તત્વચિંતન શેનું અદ્વૈત? પણ તો અદ્વૈત એટલે બધામાં, દાખલા તરીકે છાંદોગ્ય ઉપનિષદમાં અમને સાહેબે કહ્યું, અમૃતભાઈએ, કે છાંદોગ્ય સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ પરંપરા એને મહાવાક્ય તરીકે સ્વીકાર્યું નથી, પણ મહાવાક્યોનું મહાવાક્ય છે. મારા મત પ્રમાણે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ બધા બીજા જે 4 મહાવાક્યો છે એમાંના 2 આપણે જોયા, એ મહાવાક્યોનું પણ આ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ મહાવાક્ય છે, જે શાંડિલ્ય ઋષિ એ ઉચ્ચારેલું છે. તો એ અદ્વૈતનું શોધ છે. અદ્વૈતની શોધ એટલે બધું જ બ્રહ્મ છે, બધી જગ્યાએ ચૈતન્ય છે, સર્વ ચૈતન્યમય છે. ચૈતન્યમય પણ નહીં, ચૈતન્ય જ છે. ભાષામાં પણ બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે. મય બોલો તો પણ દાખલ મય એટલે ચૈતન્યમય એમ કહો તો હજુ થોડુંક જાણે કે બાકી રહી જતું હોય એવો ભાવ આવે. તમે અન્નમય યજ્ઞ કહો તો અન્નમય યજ્ઞ મોટો ભાગે નથી થાય છે, પણ છતાં કેટલીક બીજી વસ્તુઓ છે કે જેનાથી પણ યજ્ઞ થતો હોય છે, યજ્ઞ પાર પડાતો હોય છે. એટલે તમે જોશો કે મયક પ્રત્યે લાગે તો મયક પ્રત્યે એવો છે કે એમાં થોડુંક બાકી રહી જતું હોય. એટલે ચૈતન્યમય હું કહું છું એ ખોટું છે, ચૈતન્ય જ. તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું ખરેખર, આ એટલે કે આ જગત, એમ ઋષિ જાણે કે એવી રીતે હાથ લંબાઈને કહેતો હોય એમ ઋષિ, આ ખરેખર સર્વમ, આ બધું ખરેખર બ્રહ્મ છે, ચૈતન્ય છે એમ. તો મિત્રો એ આ અદભુત વાક્ય છે. હજુ માનવ જાતે, હેમંતભાઈ, હજુ માનવ જાતે આ વાક્યનું રહસ્ય અથવા તો અર્થ પામવાનું માનવ જાતને બાકી છે. વૈજ્ઞાનિકો બધા પ્રયત્ન કરે છે. વૈજ્ઞાનિકો જે ઋષિએ કહી દીધું કે બધું જ જગત ચૈતન્યમય છે, એ અત્યારે વૈજ્ઞાનિકો પુરવાર કરવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે પોલિયમ છે, એ પોલિયમ પણ ચૈતન્યમય છે. આ છાંદોગ્ય ઉપનિષદના શાંડિલ્ય ઋષિના વાક્ય પ્રમાણે આ પોલિયમ પણ ચૈતન્યમય છે. અને ગમે તે કોઈ પણ જળ વસ્તુ જુઓ તો આજે વિજ્ઞાન તો બધું એવું જ જુએ છે કે વિજ્ઞાન કહે છે કે આ પોલિયમ છે, આ પોલિયમ તમે એકદમ સ્ટ્રોંગ એવું સૂક્ષ્મદર્શક યંત્રથી તમે આ પોલિયમને જુઓ તો અંદર બધા ઇલેક્ટ્રોન્સ બધા આમ તેમ નાશ ભાગ કરતા હોય છે, એવા દેખાશે તમને. સૂક્ષ્મદર્શક યંત્ર, પાવરફુલ સૂક્ષ્મદર્શક યંત્ર હોય તો યંત્રથી તમે જુઓ તો અંદર અનેક બધા ઇલેક્ટ્રોન્સ છે એ દોડધામ કરતા હોય છે, નાશ ભાગ કરતા હોય, દોડાદોડ કરતા હોય છે, એવું તમને સૂક્ષ્મદર્શક યંત્રમાં દેખાશે. એટલા માત્રથી કઈ પુરવાર નથી થતું કે આ ચૈતન્ય છે. પણ બીજી આગળ વૈજ્ઞાનિકો, અત્યારના જે હાઇઝનબર્ગ ને વગેરે જે વૈજ્ઞાનિકો છે એ લોકો એવું કહે છે કે જે ઇલેક્ટ્રોન્સ છે દોડધામ કરતા હોય છે, દોડ ભાગ, નાશ ભાગ,
એ પોતે જ્યારે કોઈ વૈજ્ઞાનિક કે કોઈ માણસ સૂક્ષ્મદર્શક યંત્રથી જોતો હોય છે ત્યારે એ પોતે સભાન થઈ જાય છે કે they are being watched, એમના પર એને કોઈ જોઈ રહ્યું છે એમ માનીને પોતાની ગતિ બદલી દે છે. એટલે પાર્ટિસિપેટરી ચૈતન્ય છે આ, અંદર ભાગ લેનારું, અંદર પોતે સામેલ થનારું ચૈતન્ય છે. એટલે કે જ્યારે જુઓ ત્યારે પોતે ઇલેક્ટ્રોન્સ દે બીકમ કોન્શિયસ ધેટ દે આર બીંગ વોચ્ડ, અને એટલા માટે પોતાની ગતિ બદલી દે છે. આવું આ વૈજ્ઞાનિકોનું છેલ્લું તારણ છે, હાઇઝનબર્ગ વગેરેનું. એટલે તમે જોશો કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એ આ રીતે બધું ચૈતન્ય છે. એના જે અદ્વૈત રૂપો છે, એના જે અદ્વૈતના સ્વરૂપો છે, એ સ્વરૂપો જુદી જુદી રીતે આપણા બૃહદારણ્યક ઉપનિષદમાં એનો સિદ્ધ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. એમાં મુખ્ય વાત તો બીજી એક છે, એ પણ તમને હું ટૂંકમાં કહી દઉં. અણોરણીયાન મહતો મહીયાન, અણુથી પણ તે નાનું છે. પરમ તત્વનું વર્ણન કરે છે કઠોપનિષદ. કઠોપનિષદ કે છે કે અણોહો અણીયાન, અણુથી પણ તે નાનું છે. મહત મહીયાન, મોટાથી મોટું છે. હવે એક જ વસ્તુ, એક જ સત્વ, એક જ પદાર્થ નાનાથી પણ નાનું, અણોહો અણીયાન, મહત મહીયાન, મોટાથી પણ મોટું કેવી રીતે હોઈ શકે? તો એનો જવાબ એ છે કે એ બ્રહ્મ હોય એટલે કે અણોહો અણીયાન, નાનાથી પણ નાનો એ આત્મા છે. નાનાથી પણ નાનો એ આત્મા છે અને મોટાથી પણ મોટું છે બ્રહ્મ છે. તો નાનાથી પણ નાનું જે છે એ મોટાથી મોટું છે. નાનાથી જે સૌથી નાનામાં નાનું સૂક્ષ્મતમ છે અને એ જ પાછું મોટાથી મોટું એટલે બૃહત્તમ છે. બૃહદારણ્યક એટલે મોટાથી પણ મોટું એટલે કે બૃહત્તમ છે. એ બંને એક જ છે. એવી જે આ ઋષિઓએ જે શોધ કરી, એટલે કે આત્મા વૈયક્તિક ચૈતન્ય અને બ્રહ્મ એટલે કે કોસ્મિક ચૈતન્ય અથવા તો વૈશ્વિક ચૈતન્ય, એ બંને આત્મા અને બ્રહ્મ, આત્મા અને આજની વધારે પરિચિત પરિભાષામાં કહીએ તો પરમાત્મા, અથવા એનાથી પણ વધારે પરિચિત ભાષામાં કહીએ તો જીવાત્મા અને પરમાત્મા, એ બહુ છે. જીવ અને શિવ, તો જીવ અને શિવ, એ જીવ અને શિવ એ બંનેની એકતા સિદ્ધ કરી, સિદ્ધ આપણા ઋષિઓએ કરી છે, ઉપનિષદના ઋષિઓએ કરી છે. અને એ શોધ જે છે, એ જે અદ્વૈતની શોધ છે કે જીવ અને શિવ બંને એક જ છે, આત્મા અને પરમાત્મા એક જ છે, જીવ અને પરમાત્મા એક જ છે. પછી વૈયક્તિક ચૈતન્ય અને વૈશ્વિક ચૈતન્ય એ બંને એક જ છે. એ આપણા ઋષિઓની એવી શોધ છે કે જેને ડોયસન જેવા મિત્રો, ડોયસન નામનો એક મહાન ઉપનિષદો પરનો એ થઈ ગયો સંશોધક, મોટો ઋષિ એ થઈ ગયો વિદ્વાન. એના જેવો બીજો આધુનિક સમયમાં બીજો કોઈ વિદ્વાન થયો નથી. આધુનિક સમયમાં બધા છે. મેક્સ મુલર તો કેટલાક મિત્રો જાણ છે કે મેક્સ મુલરનું હું પ્રશંસક છું અને એને કારણે મારે ગરબડ થાય છે બીજા કેટલાક લોકો જોડે. એટલે મેક્સ મુલર છે તો મેક્સ મુલર ને પણ છોડીને મેક્સ મુલરથી પણ ટપી જાય એવો આ ડોયસન છે. તે ડોયસને એમણે એમ કહ્યું કે આ જે શોધ છે, એટલે એને એમ બહુ સરસ રીતે આખી વાત કરી છે. માનવજાતના ઇતિહાસમાં 3 વખત મોટા પરિવર્તનો આવ્યા છે. એ 3 વખત મોટા પરિવર્તનો કયા કયા આવે છે? દર્શનની રીતે. હી વોઝ એ સ્ટુડન્ટ ઓફ ફિલોસોફી. એની ડિસિપ્લિન ફિલોસોફીની હતી. દર્શને જર્મન ભાષામાં બધા 10-12 વોલ્યુમ ફિલોસોફીના લખ્યા છે અને સંસ્કૃત વિશે એમણે આખું એક વોલ્યુમ લખ્યું છે, ફિલોસોફી ઓફ ધ ઉપનિષદ એમ કહીને લખ્યું છે. અને એનું ગુજરાતીમાં પણ અનુવાદ થયો છે, જે બહુ ઓછા અધ્યાપકો જોતા હોય છે. એ પણ મારે કહેવું જોઈએ. એટલે જે એનો ગુજરાતીમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીએ બહાર પાડેલો છે, બહુ સરસ અનુવાદ. એમણે પણ બહુ સરસ અનુવાદ કર્યો છે. આરટી વ્યાસ કરીને હતા સદગત, એ આરટી વ્યાસ સાહેબે ડોયસનનું જે ઉપનિષદોનું તત્વચિંતન એ મૂળ એમણે જર્મન ભાષામાં લખ્યું. જર્મનમાંથી અંગ્રેજીમાં અનુવાદ થયો. ગેડેન નામના કોઈ વિદ્વાને કર્યો. ગેડનનું ઓળખતો નથી. ગેડન નામના કોઈ વિદ્વાને કર્યો. એ ગેડનના અંગ્રેજી પછી એમણે આ જે આરટી વ્યાસ સાહેબ સદગત છે, સ્વર્ગસ્થ છે,
યાદવીરા સાહેબે ગુજરાતીમાં અનુવાદ કર્યો, સરસ અનુવાદ કર્યો છે. એ પુસ્તક જે છે ઉપનિષદોનું તત્વચિંતન, કે માનવજાત ના ઇતિહાસમાં, દર્શન શાસ્ત્રના ઇતિહાસમાં 3 વાર મોટા પરિવર્તન આવ્યા. એમાં બીજું પરિવર્તન એ આવ્યું કે ગ્રીક ભાષામાં, ગ્રીકમાં પ્લેટો અને પરમેનૈડ્સ જે તમે કહેતા હતા એને એક મોટી ફિલોસોફી આપી. ત્યાર પછી અત્યારના સમયમાં 19મી સદીમાં શોપેનહાવર નામનો એક મોટો તત્વચિંતક જર્મન ભાષામાં થઈ ગયો. એને શોપેનહાવર નામના માણસે, એ ફિલોસોફરે એટલો બધો આપણા ઉપનિષદના તત્વચિંતનમાં આરાધના ડૂબેલા રહેતા શોપેનહાવર કે એને પોતે દરરોજ સાંજે 4 વાગે ફરવા જાય, નીકળે, અને સાથે કૂતરો હોય, કૂતરાને ટુ વોક ધ ડોગ એમ કહે છે ને આપણે, ટુ વોક ધ ડોગ, એ કૂતરાને લઈને ચાલવા નીકળે, બરાબર 4 વાગે નીકળે, એટલો સમયનો બરાબર પાલન કરે. અને કૂતરાનું નામ એને આત્મા રાખેલું, કૂતરાનું નામ એને આત્મા રાખેલું. તમે જુઓ કે કેટલું બધું એને ઉપનિષદોને પચાવ્યું છે. એને આત્મા એટલે બધા એને પોતાની ઘડિયાળ જે હોય મેળવી શકે એવી રીતે એટલી નિયમિતતાથી. એ શોપેનહાવર મિત્રો, એને જયારે ઉપનિષદો વાંચ્યા તે દિવસ કોઈકે કહ્યું કે શોપેનહાવર ના ટેબલ પર હંમેશા શ્રીમદ ભગવદ્ ગીતા અને ઉપનિષદો બે હંમેશા એના ટેબલ પર રહેતા, અને નિદ્રાધીન થતા પહેલા એમાંથી થોડા અંશોનું એ પઠન કરતો શોપેનહાવર, અને પછી એ નિદ્રાધીન થતા. એ શોપેનહાવરે આ ઉપનિષદો વિશે, અને એમાં બૃહદારણ્યક ઉપનિષદનો મોટો ફાળો છે, એ ઉપનિષદો વિશે એમ કહું, અમે તો જો ફિલોસોફી, અદ્વૈત વેદાંત ને વેદાંતનું તત્વચિંતન ભણાવવાનું શરૂ કરું ત્યારે શોપેનહાવરથી તો હું શરૂ કરું કે શોપેન, એ પહેલા બીજી બધી થોડી વાતો કરતો હતો મારી સભા પ્રમાણે, પણ છતાં એમાં શોપેનહાવરથી શરૂ કરીએ તો શોપેનહાવર શું કહે છે આ ઉપનિષદો વિશે? એ કહે છે કે ઉપનિષદ અંગ્રેજીમાં કહે છે, જર્મનનું અંગ્રેજી થયું છે. ઉપનિષદ આર ધ સોલેસ ઓફ માય લાઈફ એન્ડ ડેથ. ઉપનિષદો મારા જીવનનું સોલેસ ઓફ માય લાઈફ, મારા જીવન અને મરણનું આશ્વાસન છે. આવા એના શબ્દો છે. ઉપનિષદ આર ધ સોલેસ, SOLEC, સોલેસ ઓફ માય લાઈફ, મારું જીવન, એન્ડ માય ડેથ, અને મારા મરણનું આશ્વાસન છે. પછી આગળ એમ કે છે કે ઉપનિષદ જે છે એ એવા પ્રકારની પ્રાર્થનાઓનો સંગ્રહ છે કે ધીઝ ઉપનિષદ, એ આગળ લખે છે, ધીઝ ઉપનિષદ આર destined to be the prayer of mankind. આ ઉપનિષદો મનુષ્ય જાતિની પ્રાર્થના બનવા માટે નિર્માયેલા છે. આવા શોપેનહાવરના શબ્દો છે મિત્રો. શોપેનહાવર પણ એવો જ મોટો ફિલોસોફર થઈ ગયો, જબરજસ્ત તત્વચિંતક થઈ ગયો. એને કહ્યું કે these are destined to be the prayer of mankind. માણસ જાતની, એટલે મને કઈ પ્રાર્થનાને આપણે લઈશું, ઉપનિષદોમાંથી કઈ પ્રાર્થના, which is that prayer, કે જે which is destined to be the prayer of mankind. તો મને પહેલું બૃહદારણ્યક ઉપનિષદમાંથી આવે, અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતમ ગમય. આ પ્રાર્થના તમે જુઓ કેટલી સરસ છે. અસતોમાં અસતમાંથી સત તરફ મને તું, હે બ્રહ્મ, હે પરમ તત્વ. બ્રહ્મ કોઈ ઈશ્વરના નામ નથી મળતા, ત્યાં ભગવાનના કોઈ નામ નથી મળતા. હે પરમ તત્વ, હે બ્રહ્મ, તું મને અસતમાંથી સત્ય તરફ લઈ જા, પછી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા, અને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જા. મોડા વહેલા પૃથ્વી પર એટલી બધી વસ્તી વધી જવાની છે કે બધાને કોઈ બીજા ગ્રહ પર એ કરવું પડશે. તો બીજા ગ્રહ પર જશો ત્યારે બધા આખે બધી માનવજાત ભેગી થશે ત્યારે એમને કોઈ પ્રાર્થના તો ઉપજાવવી પડશે કે ભાઈ દરરોજ કઈ પ્રાર્થનાનું આપણે એ કરીશું, દરરોજ એનો પાઠ કરીશું. તો એમાં આ અસતોમાં સદગમય, અને એમાં મોટો ફાળો આપણા ઉપનિષદોનો હશે એમ મારું માનવું છે. આ ઉપનિષદો એ માનવજાતની પ્રાર્થના છે, અને આ મેં કહ્યું તે પ્રાર્થના જે મેં તમને કહી, અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, અસત્યોમાં હેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુ પાથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હું છું તો તુજ દર્શના દાન લઈ જા. કેટલી સરસ અનુવાદ કરે છે નાનાલાલ. આ જે છે નાનાલાલનો અનુવાદ છે, અદભુત અનુવાદ, ડબલ વહેમી છે. એક તો સંસ્કૃત, આ જે મૂળ પ્રાર્થના છે સંસ્કૃતની, એ અદભુત પ્રાર્થના છે. આવી પ્રાર્થના ભાગ્ય કોઈ ભાષામાં હોય, ભાગ્ય કોઈ સાહિત્યમાં હોય, એવી ભાષા છે. એનો અનુવાદ પણ
આપણા નાનાલાલ કવિએ જે કહ્યું, તો લાંબી કવિતા છે, પણ એમાંથી આ સીધા જે 3 જે પદો છે, 3 જે કંડિકાઓ છે, કંડિકાઓનો અનુવાદ આપણે અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તો લઈ ગયા. અદભુત અનુવાદ છે. તો મિત્રો એ પણ આ પ્રાર્થના પણ બૃહદારણ્યક ઉપનિષદમાં આવે છે. એટલે મિત્રો આ તમે જોશો કે મેં તમને કહ્યું તેમ જે આત્મા અને પરમાત્મા, જીવ અને શિવ, આત્મા અને બ્રહ્મ, એનું જે ઐક્ય છે, એટલે આ જે બધા વાક્યો મેં તમને કહ્યા ને, એ વાક્યો અણોરણીયાન મહતો મહિયાન, પછી બીજું છાંદોગ્ય ઉપનિષદમાં અદભુત વાક્ય છે. તમે જો કેવી રીતે ઋષિ કઈ રીતે હંમેશા શોધતો જ હોય છે કે કઈ રીતે મારે અદ્વૈત સિદ્ધ કરવું. તો બીજું એસ મહાત્મા, સાંડિલ્ય ઋષિ, એસ મહાત્મા અંતર હૃદય અણીયાન ગૃહેવા યવાત્વા સરસપાત્વા શ્યામકાત્વા શ્યામક તંદુલાત્વા. આ મારો આત્મા જે મારા હૃદયની અંદર છે, સાંડિલ્ય ઋષિ કહે છે. સાંડિલ્ય ઋષિના મુખમાં બોલાય અદભુત ફકરો છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ જે કહ્યું એ ફકરો જે છાંદોગ્યમાં આવે છે, અદભુત ફકરો છે. તેમાં જો આ કહે એસ આત્મા, આ મારો આત્મા જે મારા હૃદયની અંદર રહેલો છે, કેવો છે, એનું સાઇઝ શું છે? વોટ ઇઝ ધ સાઇઝ ઓફ ધેટ આત્મા? સટલ આત્મા, સટલર ધેન ધ સટલેસ્ટ, સટલર ધેન ધ સટલેસ્ટ. તો એ શું છે? તો કે અણિયાન ગૃહે હેવા, ડાંગરના દાણાથી પણ નાનો, યવાત્વા, જવથી પણ નાનો, સસર્પાતા, રાઈ અથવા તો સરસવના દાણાથી પણ નાનો, શ્યામાકાત્વા, સામાથી પણ નાનો, શ્યામક તંડુલાત્વા, સામાના દાણા ચોખાના દાણાથી પણ નાનો એવો મારો આત્મા છે. એ તો બરાબર, ઓલ રાઈટ, વી આર રેડી ટુ એક્સેપ્ટ. આપણે સ્વીકારવા માટે તૈયાર છીએ કે ભાઈ આત્મા એટલો નાનો હોઈ શકે, ખરું? પણ પછી એ જ ફકરામાં આ ઋષિ, સાંડિલ્ય ઋષિ આગળ એ કહે છે, શું કહે છે કે એ સમ આત્મા, ફરી એના એ શબ્દો જો ઋષિની જે પદ્ધતિ છે, ઋષિ ઇઝ વેરી કોન્શિયસ. ભાષામાં પણ એટલો બધો એ છે, સભાન છે કે ઋષિ પછી મહેન્દ્રજી સભાન છે, એ રીતે કહે છે. પછી એમ જ કે આ જ આત્મા, એ સમ આત્મા, આ મારો આત્મા. હવે શરૂઆતમાં તમે સૂક્ષ્મ જોયું ને કે સરસવના દાણાથી નાનો, ડાંગરના દાણાથી નાનો, જવથી નાનો, જવના દાણાથી નાનો. હવે શું કહે છે? જો આ જ મારો આત્મા જે મારે હૃદયની અંદર રહેલો છે, પેલામાં પણ એ જતું શબ્દો ના થાય. એ પહેલું છે એસમ આત્મા અંતર હૃદય અણિયાન, જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. હવે શું કહે છે? એસમ આત્મા અંતર હૃદય જાયાન પૃથ્વ્યા, પૃથ્વીથી પણ મોટો છે. આહા, શું શબ્દો છે આ! કેવી રીતે એને સાથે મૂક્યું છે, બંને વસ્તુ કેવી રીતે સાથે મૂકી એક સાથે. જે જવના દાણાથી, ડાંગરના દાણાથી, સરસવના દાણાથી જે નાનામાં નાનો છે, એ જ મારો આત્મા, મારા જ હૃદયમાં રહેલો એ જ આત્મા, એ કેવો છે? એ જ મારો આત્મા જાયાન પૃથ્વ્યા, પૃથ્વીથી પણ મોટો છે. જાયાન અંતરિક્ષાત, અંતરિક્ષથી પણ મોટો છે. જાયાન દિવહ, સ્વર્ગથી પણ મોટો છે. એભ્યઃ લોકેભ્યઃ જાયાન, આ લોકોથી પણ મોટો છે. હવે બે વસ્તુ કેવી રીતે એક છે? ઇટ ઇઝ એ કોન્ટ્રાડિક્શન ઇન ટર્મ્સ. આપણે વધતો વ્યાઘાત જે કહીએ એવા પ્રકારનો કોન્ટ્રાડિક્શન છે કે એક જે આત્મા છે આટલો સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય અને સાથે બૃહત્તમાં બૃહત્ત હોય, બૃહત્તમ કે તો એ આત્મા અને પરમાત્મા, જીવ અને શિવ, આત્મા અને બ્રહ્મ, એ બંને એક જે એકતા સાધી છે, જે ઐક્ય સાધ્યું છે, જે અદ્વૈત સાધ્યું છે, એ મિત્રો આ ઋષિની ખોજ છે. આ બધા ઉપનિષદના ઋષિઓની, એટલે ઉપનિષદો બધા જુદા જુદા ઠેકાણે, જુદા જુદા સમયમાં, જુદા જુદા સ્થળે રચાયેલા છે. છતાં પણ જો આપણે ટોટલ જો એનો એક સાર કાઢીએ તો અદ્વૈતની આ ઋષિઓની શોધ છે. અને ઋષિ એ રીતે કહે છે. એટલે યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયીનો સંવાદ છે. મૈત્રેયી એની એ છે પત્ની છે, બીજી કાત્યાયની પત્ની છે. કાત્યાયની વ્યવહાર કુશળ છે, વ્યવહારમાં રસ લેનારી છે. મૈત્રેયી છે બ્રહ્મવાદીની છે. અને પછી એ બ્રહ્મવાદીની એ કહે છે કે હવે મારે તો વાનપ્રસ્થ આશ્રમમાં જવું છે અથવા તો સંન્યસ્તાશ્રમમાં જવું છે, તો હું તમારા બંને વચ્ચે મિલકત વેચી આપું. ત્યારે પછી એ જે સંવાદ એમની સાથે ચાલે છે પતિ અને પત્નીનો, ઋષિ પેલો છે યાજ્ઞવલ્ક્ય પતિ છે, મૈત્રેયી બ્રહ્મવાદીની પત્ની છે.
એ બંને વચ્ચેનો સંવાદ, હું એમ કહું છું કે જગતમાં કોઈ પતિ અને પત્ની વચ્ચે ભાગ્યે જ આવો સંવાદ, આવો સંવાદ અદ્ભુત રોમહર્ષણ એવો સંવાદ જે બંને વચ્ચે ચાલે છે, એમાં મિત્રો બધું બહુ લાંબો સંવાદ છે, અદ્ભુત સંવાદ છે. એ ઉપનિષદની જે મેં તમને તત્વચિંતનની જે ગિરિમાળા કહી, એ ગિરિમાળાનું શિખર, એવરેસ્ટ શિખર કદાચ અહીંયા આવે છે, આ યાજ્ઞવલ્ક્ય અને મૈત્રીના સંવાદમાં આવે છે. આમાં એ કહે છે હું તમને બંને વચ્ચે, એને બે પત્નીઓ હતી એટલે બંને વચ્ચે હું વહેંચી આપું. તો પેલી મૈત્રી પૂછે છે કે આનાથી મને અમૃત તત્વની પ્રાપ્તિ થશે ખરી? જો મૈત્રી પૂછે છે કે મને આનાથી અમૃત તત્વની પ્રાપ્તિ થશે? એટલે કે છે કે ના, આ ધનથી વિત્તેને, આ ધન છે એનાથી તો બીજા બધા જે સાધન સંપન્ન લોકો હોય છે, એ સાધન સંપન્ન લોકોનું જેવું જીવન હોય એવું તારું જીવન થશે. અમૃત તત્વ છે તું આશા નાસ્તી, અમૃત તત્વ તો આશા આમાં નથી. એટલે પછી મૈત્રી કહે છે કિમ અહમ તેન કુર્યામ યેન અહમ ન અમૃતાસ્યામ. આ જો એ મને એમ થાય છે કે હજુ એને મારા કાનમાં એનો કોમળ સ્વર, હજુ એ રણકતો સ્વર મારા કાનમાં સંભળાય છે. એ બંને પતિ પત્ની વાત કરતા હશે ત્યારે હું ખૂણામાં ઉભો હોઈશ અને મને મૈત્રીનો જે કોમળ સ્વર ગુંજી ઉઠ્યો હશે અને એને જે કહ્યું છે કે હું શું કરું, હું એને શું કરું કે જેનાથી મને અમૃત તત્વની પ્રાપ્તિ ન થાય. એટલે એમ કરીને પછી પેલો યાજ્ઞવલ્ક્ય કહે છે ઓહો, તું મને આમ તો પહેલેથી પ્રિય છે જ. પ્રિયા સતી આસો, બેસ ખુશ થઈ ગયા યાજ્ઞવલ્ક્ય જતા એટલે કે બેસ. અને પછી આખું લાંબુ બ્રહ્મ તત્વ વિશેનું વ્યાખ્યાન કે છે, અદભુત વ્યાખ્યાન છે. શંકરાચાર્ય કહે છે સત્યાનુતે મિથુની કૃત્ય, સાચ અને જૂઠ બંનેનું યુગલ ચાલે છે અત્યારે આખા વાતાવરણમાં, આખા સમાજમાં, આખા દેશમાં. એટલે એમાંથી છૂટું પાડવું, કયું સાચું ને કયું ખોટું, યુ કાન્ટ ડિસ્ટિંગ્વિશ, તમે એને છૂટું નથી પાડી શકતા. શંકરાચાર્ય કેટલું અદભુત કહ્યું છે, સત્યાનુતે મિથુની કૃત્ય, સત્યને અનુરૂપ એ બંનેનું યુગલ બનાવીને, મિથુની કૃત્ય યુગલ બનાવીને આ બધો વ્યવહાર ચાલે છે. શંકરાચાર્યના સમયમાં પણ એવું ચાલતું હતું અને અત્યારે પણ એવું ચાલે છે અને ભવિષ્યમાં પણ ચાલશે. છેલ્લો ફકરો, ત્યાં યાજ્ઞવલ્ક્ય મૈત્રીને જે ઉપદેશ આપે છે, લાંબો ઉપદેશ છે. મૈત્રી આમ બહુ સહનશીલ સ્ત્રી કહેવાય કે આ બધો આટલો લાંબો ઉપદેશ પતિનું બોલવું સાંભળી રહી, કારણ કે એ પણ ખરેખર. એટલે મને હજુ એના કોમળ શબ્દો મારા કાનમાં રણકે છે. યત્ર હિ દ્વૈતમ ઇવ ભવતિ, આ છેલ્લો ફકરો ભાઈ અમૃતભાઈ. યત્ર હિ દ્વૈતમ ઇવ ભવતિ, જ્યાં દ્વૈત, હવે જો ઋષિ કેવો સરસ રીતે આખી હોય, જ્યાં દ્વૈતમ ઇવ ભવતિ, જ્યાં દ્વૈત જેવું છે, ઇવ શબ્દ વાપરે છે મિત્રો. આ અદભુત છે ને, આ જે પ્રયોગ કરે છે ઋષિએ. એમ નથી કહેતા કે જ્યાં દ્વૈતમ ભવતી, એમ નથી કહેતા મહેન્દ્રભાઈ, જ્યાં દ્વૈતમ ભવતી એમ નથી કહેતા, દ્વૈતમ ઇવ ભવતી. આ અમિતાભ જેવો દેખાય છે, અમિતાભ નથી. દ્વૈતમ ઇવ ભવતી, અમિતાભ જેવો છે કેવું અને અમિતાભ છે કેવું, એ બેમાં ફેર છે. એમ દ્વૈતમ ઇવ ભવતી, જ્યાં દ્વૈત જેવું છે. જો ઋષિ એમ કે દ્વૈત છે તો એનો અર્થ કે હી એક્સેપ્ટ ધેટ દ્વૈત, એ એક્સેપ્ટ કરે છે, દ્વૈતને સ્વીકારે છે એવો અર્થ થાય. ભાષામાં, ભાષાકીય રીતે પહેલું તો ભાષાથી શરૂ થાય ને આખી વાત, તો ભાષાથી, લેંગ્વેજથી શરૂ થાય. એટલે તમે જોશો કે દ્વૈતમ ઇવ ભવતિ. કઠોપનિષદ ફરી, નાના ઇવ પશ્યતિ મૃત્યો મૃત્યુમ ગચ્છતિ. આમાં રવિ શું છે કે ઇમ્પોર્ટન્ટ જે ફકરાઓ હોય એ ફકરાઓના આપણે કોન્સન્ટ્રેટ કરવા જોઈએ, કે જે આ મહત્વના સિદ્ધાંતો, આ બધા જે શ્લોકો છે, નાના ઇવ પશ્યતિ, જે નાના જેવું જુએ છે, જુદું જુદું, નાના એટલે જુદું જુદું, જે જુદા જુદા જેવું જુએ છે. ઋષિ એમ નથી કેતો, કઠોપનિષદનો ઋષિ, કે નાના પશ્યતિ, જુદું જોવે છે એવું નથી કહેતો. નાના ઇવ પશ્યતિ સ મૃત્યો મૃત્યુમ ગચ્છતિ, જે એક મૃત્યુમાંથી બીજા મૃત્યુ બની જાય છે એમ. પણ ક્યારે? નાના ઇવ, નાનું તો છે જ નહીં, જુદાપણું તો છે જ નહીં, દ્વૈત તો છે જ નહીં યાર, ખોટી તમે માથાકૂટ કરો છો. દ્વૈત તો છે જ નહીં, બધું દ્વૈતમ ઇવ ભવતિ, બધું દ્વૈત જેવું છે. ત્યાં મિત્ર શું થાય છે કે જ્યાં દ્વૈત જેવું છે ત્યાં
ઈતર ઈતરમ જીઘ્રતી, અને તમે જો ક્રિયાપદો પણ કેવા સરસ છે. આ જે ઉપનિષદ છે ને મિત્રો, એ ઉપનિષદ એવું છે કે જેમાં કવિતા અને તત્વચિંતન બંનેનો એકદમ સુભગ સમન્વય થયો છે. જ્યારે કવિતા ઉચ્ચ કોટીએ પહોંચે ત્યારે તત્વજ્ઞાન બને છે, તત્વજ્ઞાન જ્યારે ઉચ્ચ કોટીએ પહોંચે ત્યારે કવિતા બને છે. યાજ્ઞવલ્ક્ય અને બૃહદારણ્યક ઉપનિષદમાં એ બંનેનો સમન્વય થયો છે. એટલે ઇટ ઇઝ એ ફિલોસોફિકલ પોએટ્રી એન્ડ પોએટિકલ ફિલોસોફી. આમ એવા પ્રકારનું આ ઉપનિષદ અદભુત ઉપનિષદ છે મિત્રો, મારું પ્રિય ઉપનિષદ છે. ઈતર ઈતરમ જીઘ્રતી, જ્યાં દ્વૈત જેવું છે ત્યાં બીજો બીજાને સૂંઘે છે. તમે જો એની ક્રિયાપદ કેવું વાપર્યું છે, બહુ વિચિત્ર ક્રિયાપદ છે, બહુ વિચિત્ર ક્રિયાપદ. જીઘ્રતી એટલે ઋષિની જે ચેતના છે, ઋષિની જે તત્વદર્શી ચેતના છે, એમાં કઈ રીતે આ બધું આવતું હશે, મને વિસ્મય થયા કરે છે કે જીઘ્રતી સૂંઘે છે. ઈતર ઈતરમ પશ્યતી, બીજો બીજાને જુએ છે. ઈતર ઈતરમ શૃણોતી, બીજો બીજાને સાંભળે છે. ઈતર ઈતરમ અભિવદતી, બીજો બીજાને સાથે બોલે છે. ક્યારે આ થાય છે? જ્યારે દ્વૈતમ ઈવ ભવતી, જ્યારે દ્વૈત જેવું હોય છે ત્યારે બીજો બીજાને સૂંઘે છે, બીજો બીજાને બોલે છે, બીજો બીજાને સાંભળે છે, બીજો બીજાને સમજે છે. પણ અને આગળ ઈતર ઈતરમ બીજાનાથી, બીજો બીજાને જાણે છે. આવું પણ આ તો પેલું તો એવું આવ્યું હતું એટલે દ્વૈત હતું, પણ હવે દ્વૈત નથી રહ્યું તો શું થયું? પણ હવે અસ્ય સર્વમેવ આત્મા અભૂત, જેના માટે આ બધું જ આત્મા છે, બધું જ ચૈતન્ય છે, બધું બ્રહ્મ છે, ત્યારે શું થાય છે? બધું અદ્વૈત છે ત્યારે શું થાય છે? અસ્ય સર્વમ એવ આત્મા અભૂત, જ્યારે એના માટે આ બધું જ આત્મા છે, આ પોડિયમ પણ બ્રહ્મ છે મારા માટે, તો સર્વમ આત્મા અભૂત ત્યારે શું થાય? હવે પેલું પાછું આગળ જે વાક્ય છે યાદ રાખજો. તત કેન કમ જીઘ્રે, ત્યારે કોણ કોને શેનાથી સૂંઘે? બે જ હોવા જોઈએ, સૂંઘવા માટે એક સૂંઘનાર જોઈએ અને બીજું સૂંઘવા માટેનો પદાર્થ હોવો જોઈએ. બે જણ તો હોવા જોઈએ ને, અને એનું સાધન જોઈએ. 3 વસ્તુ જોઈએ. એક તો 2 વસ્તુ, એક સૂંઘવા તૈયાર હોય અને બીજો સૂંઘાવા તૈયાર હોય. તો એ 2 હોય અને શેનાથી સૂંઘવું, એટલે એની પાસે એક સાધન હોવું જોઈએ, નાસિકા કે જે હોય. તો કેન કમ જીઘ્રે, કોણ કોને શેનાથી સૂંઘે, કોણ કોને શેનાથી જુએ, કોણ કોને શેનાથી સાંભળે, કોણ કોની સાથે કેવી રીતે વાત કરે, કોણ કોને શેનાથી જાણે. કેન કમ વિજાનીયાત, કોણ કોને શેનાથી જાણે? તો યેન ઇદમ સર્વમ વિજાનાતિ, જેને કારણે આ બધું આપણે જાણીએ છીએ, બધું જે જાણે છે એને એટલે હવે કોણ? બ્રહ્મ, પરમાત્મા, બ્રહ્મ. જે બ્રહ્મથી આ બધું જણાય છે મિત્રો, આ બધું જ હું જે જાણવાની પ્રક્રિયા કરું છું, હું તમારી સાથે બોલી રહ્યો છું, સંવાદો બોલી રહ્યો છું, એ બધા એને બ્રહ્મ દ્વારા થઈ રહ્યા છે. બ્રહ્મ દ્વારા યેન ઇદમ સર્વમ વિજાનાતિ તત કેન કમ વિજાનીયાત, કે કોણ શેનાથી જાણે? જેનાથી આપણે બધું જ જાણીએ છીએ એને શેનાથી જાણવું? અને પછી એન ઇદમ સર્વમ વિજાનાતિ તમ કેન વિજાનીયાત, તેને શેનાથી જાણવું? અને પછી છેલ્લું વાક્ય છે વિજ્ઞાતારમ, અરે કેન વિજાનીયાત, સર્વને જાણનારને શેનાથી જાણવું? શાંતિથી સાંભળ્યો મને, એના માટે હું ખૂબ આભારી છું. એટલે મિત્રો આ મને તક આપી મનીષે, જેટલો આભાર માનો એટલો ઓછો છે. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી બંને વક્તાઓનું અભિવાદન કરીશું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. માન્ય શ્રી અમૃતલાલ ભોગાયતા સાહેબ એ નડિયાદમાં બ્રહ્મશ્રી સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રધાનાચાર્ય તરીકે સેવા આપી રહ્યા છે, અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે.
ભોગાતા સાહેબ, આપને વંદન, આપનો આભાર. માનનીય વિજયભાઈ પંડ્યા સાહેબ અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સંસ્કૃત ભાષાના વિદ્વાન પંડિત છે, રાષ્ટ્રપતિ પુરસ્કૃત તેમજ અન્ય સન્માનીય પુરસ્કૃત ચંદ્રકોથી તેઓ પુરસ્કૃત થયેલા છે. પંડ્યા સાહેબ, આપને વંદન, આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી, તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. 5 દિવસ જે સતત અહીંયા આવે છે એમને વંદન સર, એમનો આભાર. 5 દિવસના વક્તાઓ માન્ય શ્રી નરેશભાઈ વેદ સાહેબ, માન્ય શ્રી ગૌતમભાઈ પટેલ સાહેબ, માન્ય શ્રી જાગૃતિબેન પટેલ, માન્ય શ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબ, માન્ય શ્રી રવિન્દ્ર ખાંડવાલા સાહેબ, માન્ય શ્રી સુચિતાબેન મહેતા, માન્ય શ્રી અમીબેન જોશી, માન્ય શ્રી પ્રીતિબેન પંચોલી અને આજના બંને વક્તાઓને ફરીથી વંદન. બંને વક્તાઓ અને તમામ 5 દિવસના વક્તાઓનો આભાર માનું છું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. 12 આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. કાર્યક્રમ દરમિયાન અને કાર્યક્રમ પછી પણ જે લોકોએ સહયોગ આપ્યો છે અને આપશે એ તમામ દાતાઓને હું વંદન કરું છું અને આભાર માનું છું.